નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 5 ગરીબી, જેનો આજે આપણે ક્વેશ્ચન 11 ભારત સરકારે ગરીબી ઘટાડવા માટે અમલમાં મૂકેલા સામાજિક સલામતીના કાર્યક્રમોની ચર્ચા કરો, આ ક્વેશ્ચન વિશેની વાત કરવી છે. ગરીબોને સામાજિક સુરક્ષા પૂરી પાડવાના હેતુથી કઈ કઈ સામાજિક સલામતીની યોજનાઓ સરકારે અમલમાં મૂકી છે એના વિશેની અહીં આપણે વાત કરશું. પ્રશ્ન 11, ભારત સરકારે ગરીબી ઘટાડવા માટે અમલમાં મૂકેલ સામાજિક સલામતીની યોજનાઓ વિશે નોંધ લખો. 2 અથવા 3 ગુણમાં પૂછાય એવો આ ક્વેશ્ચન. જો ભારતમાં ગરીબી ઘટાડવાની વ્યૂહરચનાના ભાગરૂપે જ વિવિધ સામાજિક સલામતીની યોજનાઓ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા જે કંઈ સામાજિક સલામતીની યોજનાઓ શરૂ કરવામાં આવી છે એ ગરીબી ઘટાડવાની વ્યૂહરચનાના ભાગરૂપે જ છે. આમાં આપણે અહીં 4 યોજનાઓ વિશે વાત કરશું. 1. અટલ પેન્શન યોજના, 2. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, 3. પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના અને 4. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. આ 4 યોજનાઓ વિશેની અહીં આપણે વાત કરશું. તેમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ અટલ પેન્શન યોજના. અસંગઠિત ક્ષેત્રના કામદારો માટેની આ યોજના છે, જે ભારત સરકાર દ્વારા 9 મે 2015થી શરૂ કરવામાં આવી છે. 1 માર્કમાં એવો ક્વેશ્ચન પૂછાય કે અટલ પેન્શન યોજના ક્યારે શરૂ કરવામાં આવી, તો આપણો આન્સર હોવો જોઈએ 9 મે 2015થી. કેવા કામદારો માટેની આ યોજના છે? તો કે અસંગઠિત ક્ષેત્રના કામદારો માટેની આ યોજના છે. અસંગઠિત ક્ષેત્રના કામદારો કોને ગણશું? એવા કામદારો જેનું કોઈ સંગઠન નથી, જેનું કોઈ એસોસિએશન નથી, જે છૂટાછવાયા કામ કરે છે, પોતપોતાની રીતે જ સ્વરોજગારી મેળવે છે, જેમાં શાકભાજી વેચવાવાળા, પછી બાંધકામ ક્ષેત્રના મજૂરો, ખેત મજૂરો કે હાથ લારી ચલાવનારા શ્રમિકો, આ તમામ કામદારોનો સમાવેશ થાય કે જેની આર્થિક સ્થિતિ વર્ષોથી ખૂબ નબળી છે. આવા કામદારોને સામાજિક સુરક્ષા પૂરી પાડવાના હેતુથી અટલ પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે 9 મે 2015થી. 18 વર્ષથી લઈ 40 વર્ષ સુધીની કોઈ પણ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે. આ યોજનાનો લાભ કેટલી ઉંમરની વ્યક્તિ લઈ શકે? તો કે 18 વર્ષથી લઈ 40 વર્ષ સુધીનો કોઈ પણ કામદાર, અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતો કોઈ પણ કામદાર આ યોજનાનો લાભ લઈ શકે. 20 વર્ષ સુધી સરકારે નક્કી કરેલી રકમ દર મહિને અહીં કામદારે બેંકમાં જમા કરાવવાની હોય છે. અટલ પેન્શન યોજના અંતર્ગત કામદારે, લાભાર્થીએ બેંકમાં ખાતું ખોલાવવાનું હોય છે અને 20 વર્ષ સુધી દર મહિને સરકારે નક્કી કરેલી ચોક્કસ રકમ બેંકમાં જમા કરાવવાની હોય છે. અને કામદારને 60 વર્ષ પછી દર મહિને આ યોજના અંતર્ગત ત્યારબાદ પેન્શન મળવાપાત્ર હોય છે. અને પેન્શનની જે રકમ છે એ ₹1000થી લઈ ₹5000 સુધીની હોય છે. લાભાર્થી જીવે ત્યાં સુધી સરકાર તરફથી આ યોજના અંતર્ગત લાભાર્થીને પેન્શન મળવાપાત્ર હોય છે દર મહિને. એટલે આ યોજનાનો લાભ લેવા માટે એક તો બેંકમાં ખાતું ખોલાવવું પડે અને સરકારે નક્કી કરેલી જે રકમ છે એ દર મહિને બેંકમાં જમા કરાવવી પડે 20 વર્ષ સુધી. અને 60 વર્ષ પછીથી કામદારનું પેન્શન ચાલુ થાય. દર મહિને અમુક ચોક્કસ રકમ કામદારને પેન્શન સ્વરૂપે મળે. અને એ રીતે વૃદ્ધાવસ્થામાં કામદાર વ્યવસ્થિત રીતે પોતાનું જીવન જીવી શકે. ત્યાર પછીની બીજી યોજના છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, PMSBY. આ યોજનાનો લાભ કોણ લઈ શકે? તો કે 18 વર્ષથી લઈ અને 70 વર્ષ સુધીની કોઈ પણ વ્યક્તિ. 18 વર્ષથી લઈ અને 70 વર્ષ સુધીની કોઈ પણ વ્યક્તિ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો લાભ લઈ શકે. આ માટે પણ બેંકમાં ખાતું હોવું અનિવાર્ય છે. ₹12ના નજીવા પ્રીમિયમે સરકાર અહીં 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો આપે છે. દર વર્ષે કેટલું પ્રીમિયમ ભરવાનું છે? ₹12 પ્રીમિયમ ભરવાનું છે. એટલે મહિનાનો રૂપિયો થયો.
દર વર્ષે 12 રૂપિયાના પ્રીમિયમની સામે 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો લાભાર્થીને મળવાપાત્ર છે. જો આ યોજનાનો લાભાર્થી અકસ્માતમાં મૃત્યુ પામે તો તેના પરિવારજનોને 2 લાખ રૂપિયા આ યોજના અંતર્ગત મળે, અથવા તો આ યોજનાનો જે લાભાર્થી છે એ અકસ્માતમાં વિકલાંગ થઈ જાય, કાયમી વિકલાંગ, તો પણ 2 લાખ રૂપિયા લાભાર્થીને મળવાપાત્ર હોય છે. એટલે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત ₹12ના નજીવા પ્રીમિયમમાં 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો સરકાર તરફથી આપવામાં આવે છે. ત્યાર પછીની યોજના છે પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના, PMJJBY, પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના. આ યોજના અંતર્ગત વાર્ષિક ₹330ના નજીવા પ્રીમિયમે 2 લાખ રૂપિયાનો જીવન વીમો આપવામાં આવે છે. વાર્ષિક પ્રીમિયમ ₹330. અહીં પણ લાભાર્થીનું બેંકમાં ખાતું હોવું અનિવાર્ય છે, અને જે ₹330નું પ્રીમિયમ ભરવાનું છે એ પણ બેંકમાં જ જમા કરાવવાનું હોય છે. ₹330ના નજીવા પ્રીમિયમની સામે લાભાર્થીને અહીં 2 લાખ રૂપિયાનો જીવન વીમો આપવામાં આવે છે. એટલે કે વ્યક્તિ અકસ્માતમાં મૃત્યુ પામે તો પણ ભલે, અને માંદગી સબબ મૃત્યુ પામે તો પણ ભલે, લાભાર્થીના પરિવારજનોને અહીં 2 લાખ રૂપિયા મળવાપાત્ર હોય છે. વ્યક્તિ અહીં બીમારીને લીધે મૃત્યુ પામે છે તો પણ વ્યક્તિના પરિવારજનોને 2 લાખ રૂપિયા સહાય આપવામાં આવે છે. પણ વાર્ષિક ₹330નું પ્રીમિયમ લાભાર્થીએ ભરવું અનિવાર્ય છે, તો એને 2 લાખ રૂપિયાનો જીવન વીમો મળી શકે. અહીં પણ વ્યક્તિ જો કાયમી વિકલાંગ થઈ જાય તો પણ એને 2 લાખ રૂપિયા મળવાપાત્ર હોય છે. આ યોજનાનો લાભ કોણ લઈ શકે? તો કે 18 વર્ષથી લઈ 50 વર્ષ સુધીની કોઈપણ વ્યક્તિ પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજનાનો લાભ લઈ શકે. ત્યાર પછીની યોજના છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. જો ખેતી ક્ષેત્રે ખેડૂતોને પાકની નિષ્ફળતાના જોખમ સામે રક્ષણ પૂરું પાડવા માટે સરકાર તરફથી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શરૂ કરવામાં આવી છે. ખેતી ક્ષેત્રે નક્કી હોતું નથી. ઘણીવાર ખેડૂતોએ જે પાકનું વાવેતર કર્યું છે એ પાક નિષ્ફળ પણ જાય, તો પાકની નિષ્ફળતાના જોખમથી જે નુકસાન થાય છે એ નુકસાન સામે રક્ષણ પૂરું પાડવા માટે જ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના સરકાર તરફથી શરૂ કરવામાં આવી છે, જેમાં નજીવા પ્રીમિયમની સામે ખેડૂતોને પાકની નિષ્ફળતાના જોખમ સામે રક્ષણ મળે છે. તો આ રીતે આપણે અહીં 4 યોજનાઓની વાત કરી: અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના અને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. જો તમને એવો ક્વેશ્ચન પૂછાય કે ભારત સરકારે ગરીબી ઘટાડવા માટે અમલમાં મૂકેલ સામાજિક સલામતીના કાર્યક્રમો વિશે ચર્ચા કરો, તો આ 4 યોજનાઓ વિશેની આપણે અહીં ટૂંકમાં વાત કરવાની થાય. તો આ સાથે આપણો આ જે ક્વેશ્ચન છે એ પૂરો. અસ્તુ.